સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ અને PJHRF દ્વારા થેલેસીમિયાવાળા બાળકો માટે બ્લડ કેમ્પ યોજાયો અને રેડ ક્રોસ અમદાવાદની મુલાકાત દ્વારા ભાવ વિભોર દૃશ્યો સર્જાયા। पहले तो आप अपना नाम 6 साल के 34 साल के हो गए आप। ये सब आपसे मिलने आए हैं और आपके लिए ये आए हैं कि आप कैसे हो। सबसे पहले तो आप यहाँ रेड क्रॉस में आते हो, वो आपको कैसे आया, क्या है उसके बारे में आप बताएं। कभी ऐसा हुआ है कि आपको आए और आपको बोल दिया नहीं कोरोना में कभी भी? अपने बच्चों के जैसे हमको रखते हैं। और कोई और तुम ब्लड लेते हो उसके बदले में दूसरा ब्लड देना पड़ता है? नहीं, कभी भी नहीं। तो देखो मित्रों, आज आपने जो ब्लड आप पैसे और पूछ लो आप। તો જો મિત્રો આજે આપણે જે બ્લડ આપ્યું છે બરાબર એ આ જ કામમાં વપરાય છે કે વગર બ્લડ આપ્યા વગર થેલેસીમિયાવાળા બાળકોને આપણે જે ડોનેટ કરેલું બ્લડ એમના ઉપયોગમાં આવે છે। તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે આવો કેમ્પ કરીએ તો દરેક જણ આમાં જોડાઈએ અને મેક્સિમમ બ્લડ ડોનેટ કરી મેક્સિમમ આપણે આવા બાળકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું। આભાર। એક સવાલ હજી પૂછું છું જે સાહેબે કીધો લોકોને, તમે લોકો અહીંયા જ્યારે રેગ્યુલર લેવા આવો છો તમારા પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવે છે? नहीं, कभी भी नहीं। અત્યાર સુધી में कहीं पर कभी भी लेवा में नहीं, कभी आपको भी यहाँ नहीं। दोपहर में क्या क्या सुविधाएं मिलती है? सब सुविधा मिलते हैं, नाश्ता मिलता है, रेगुलर ब्रेड मिलता है, मतलब बहुत अच्छे से જે લોકો તમને મળવા આવે એ પણ તમને કઈ રીતે મળવા આવે છે? એમને તમારા પ્રતિ આમ अच्छे से સ્નેહ હોય છે? એ લોકો મળવા આવે તમને ગમે? बहुत प्यार होता है। જે લોકો તમને મળવા આવે એ ગમે? તો અમે બીજા બધાને કહીએ કે તમે પણ આવો અહીંયા મળવા આવો, એમને એવું લાગશે, સારું લાગશે તમને? મિત્રો, આ અમારા થેલેસીમિયાના બાળકો છે, એમને 3 થી 4 કલાક બ્લડ લેતા થાય છે। તો હું આજે વિડીયો જોતા હશે બધાને રિક્વેસ્ટ કરીશ, અમદાવાદ રેડ ક્રોસની અંદર થેલેસીમિયા વાર્ડમાં આવો, તમે આ છોકરાઓની જોડે થોડું ઘણું સમય પસાર કરો। સમય બહુ કિંમતી હોય છે પણ આ છોકરાઓની લાગણી એવી છે કે અમને કોઈ મળવા આવે તો આમ લાગે કે કોઈ કે અમારે ત્યાં પ્રસંગ છે એવું લાગે ને, આજે તમને આમ લાગે છે તો રિક્વેસ્ટ કરી કે આ છોકરાઓને મળવાતા આવો। એટલીસ્ટ અહીંથી ધારો કે નાસ્તાની વ્યવસ્થા છે, નાસ્તો પણ રેડ ક્રોસ આપશે તમને, તમે એમને સપ્લાય કરો, ખાલી એટલું જ કરો। રેડ ક્રોસ નાસ્તાની વ્યવસ્થા કરશે, ખાલી તમને ખાલી એમના માટે મળી અને 2 શબ્દો એમના માટે પ્રેમથી કહેશો તો પણ અમને ગમશે। બેટા તારું શું નામ છે? ઓય હીરો, શું નામ છે? રાજસ્થાન का तू कहाँ से आया? वो हंसेगा ही खाली। राजस्थान રાજસ્થાનથી આવો કેટલા વર્ષથી? 30 વર્ષથી। કેટલી વાર આવવું પડે છે તમારે? મહિનામાં 2 વાર આવવું પડે। તો તમારે અહીંયા કોઈ રિપ્લેસમેન્ટ કેવું રહે છે રેડ ક્રોસમાંથી? શું સુવિધાઓ આપે છે તમને? हमारे पहले की तारीख निकली उससे टाइम हमारे को मिल जाए ये हमारा यहाँ 1 कलाक 4-5 कलाक रही हम घाट मिले से पंप નાસ્તો ને બધું આપે છે? રોહિત ચડે ત્યારે તમને તકલીફ થાય છે? કોક ટાઈમ એવું થાય કે બુખાર આવી જાય, બાકી રેગ્યુલર એવું કોઈ નથી। ગોળી લીધા પછી ઇન કેસ ઘેર જાવ ત્યારે તમને ચેન્જ થાય છે કે અહીંયા હવે લીધું છે બીજું કોઈ આવ્યું છે સમયનું કોઈ ફેરફાર? કોઈ ફરિયાદ છે તમને સ્ટાફ પ્રત્યે કે એમાં કોઈ ટ્રીટમેન્ટ છે, એમાં કોઈ સારી ટ્રીટમેન્ટ છે? બાકી स्टाफ का પહેલાં स्वभाव कैसा रहता है? यहाँ के स्टाफ का कैसा रहता है सर? आपके साथ में व्यवहार कैसा रहता है? મિત્રો આજે સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ અને PJHRF અને IHRC એક ઇન્ટરનેશનલ સંગઠન છે, એના તમામ હોદ્દેદારો અહીંયા આવેલા છે। આજે એમના તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, એમાં ખાસી એવી બોટલોનું થયેલું છે, તમે જોઈ રહ્યા છો। અમદાવાદ રેડક્રોસ ખાતે અમે બોટલો સુપ્રત આજે કરેલી છે અને બાળકો મહિનામાં 2 વખત, કોઈ 20 વર્ષથી, કોઈ 25 વર્ષથી સતત બ્લડ લેવા માટે આવી રહ્યા છે અને થેલેસીમિયાના પેશન્ટો છે એમને અહીંયા ચા, નાસ્તો, એસી, ખાટલો તમામ પ્રકારની વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવે છે। પણ મિત્રો, બ્લડ, રક્ત એક એવી વસ્તુ છે કે જે પૈસાથી નથી મળતું, માણસને આપશે તો જ મળે છે। તેના માટે મહેરબાની કરીને આપ અમારી જોડેની ગમે ત્યાં જ્યાં પણ
રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય તો ત્યાં દર 3 મહિને આપ રક્તદાન કરો એવી અમારું આખા તમામ મેમ્બરો વતી તમને અપીલ કરવામાં આવે છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ અને પીજીઆરએફ ટ્રસ્ટ તરફથી આજે રેડ ક્રોસ આયોજિત બ્લડ કેમ્પનું આપણે આયોજન કરવામાં આવ્યું હતું. હવે બ્લડ તો ઘણા લોકો આપતા હોય છે, પણ એનો ખરેખર સદુપયોગ થતો હોય છે કે નહીં એ પણ લોકો જોવા માંગતા હોય છે. ત્યારે આ પારદર્શિકતાને તપાસવા માટે આજે અમારી પૂરી ટીમ અહીંયા રેડ ક્રોસમાં ઉપસ્થિત થઈ છે. બાળકોને મળતા ઘણો આનંદ થયો, પણ જ્યારે આપ પણ પધાર્યા છો તો હું જાણવા માંગીશ કે આપ રેડ ક્રોસમાં કેટલો સમયથી આવો છો? 25 વર્ષથી તમારા બાળકો લઈને આવો છો. અહીંયા બાળકો માટે સેવા કેવી મળી રહે છે? તમે જે બ્લડ આપો એ તો તમારી મહેરબાની, પણ તમારું બ્લડ કોઈ વેસ્ટ નહીં જાય. આ બાળકોની જ્યાં તમે બ્લડ આપતા હતા તો આ લોકોનું આયુષ્ય વધતું રહે. પહેલાં તો 15 વર્ષથી વધારે જીવતા નહોતા, ત્યારે મારો બાબો મોજ ઠક્કર છે, 29 વર્ષનો છે. એ બધું બ્લડ આપવાવાળાની મહેરબાની અને આ બ્લડ રેડ ક્રોસની મહેરબાની. અને આ બ્લડ જે આપવામાં આવે છે એની સામે તમારે બ્લડ બીજું આપવું પડે છે અહીંયા? કશું જ નહીં, બધું ફ્રી આપો, કોઈ ચાર્જ પણ આપવો નથી કશું પડતો. જ નહીં. તો મિત્રો આજે જે આપણા ટ્રસ્ટમાં જે દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું છે એ ખરેખર ખૂબ જ સારું કાર્ય કહેવાય. આ બાળકો માટે છેક એમને ફ્રીમાં જે ડોનેટ આપતી સંસ્થા કે જે ભારતની એકમાત્ર એવી સંસ્થા રેડ ક્રોસ કે જેના માધ્યમથી બાળકોને થેલેસીમિયાવાળા બાળકોને ફ્રીમાં બ્લડ તો ડોનેટ કરવામાં આવે છે, પણ કોઈ ચાર્જ પણ લેવામાં નથી આવતો. તો આપણે જે આ જે બ્લડ આપ્યું છે એ 100% સાક્ષાત નીકળ્યું છે. અને હવે આપણે દરેક જણા સાથે મળી એવો આગ્રહ રાખીએ કે નવા સાથે બીજો જ્યારે પણ કેમ્પ થાય ત્યારે આ જે આપણો ટાર્ગેટ છે એને એચીવ તો કર્યો છે, પણ એના કરતાં પણ ઉપરના ટાર્ગેટને એચીવ કરીએ અને મેક્સિમમ બાળકો સુધી આપણે આપણી સેવાનો લાભ મળે એવા પ્રયત્ન કરીશું. મિત્રો, હું રેડક્રોસના મેનેજમેન્ટ કમિટી તરફથી આ અમારા થેલેસીમિયાના બાળકોના પેરેન્ટ્સ છે એ અમારા પરિવારના જ છે. કે રેડક્રોસ કોઈ દિવસ અમને એવું નથી માનતા કે અમારા એ પેશન્ટના અથવા છોકરાઓના મધર ફાધર છે, અમારા પરિવારના સદસ્ય છે. એમની દુઃખ અને એમની લાગણી અમારા કરતાં વધારે કોઈ સમજી નથી શકતું. કારણ શું છે કે એક બાળકને લઈ ક્યાંથી કોકના તો 2 હશે, દૂર દૂરથી આવે છે, સવારથી લઈને સાંજ સુધી ફક્ત એક જ ટાર્ગેટ હોય છે એને કે મારો બાળક જીવતો રહે છે. બસ એ જ ટાર્ગેટ સાથે આવે છે. એ લોકોના દુઃખ જે છે અમે દૂર નથી કરી શકતા એમનો તો, પણ એના બાળકોને જે છે એ બ્લડ તમારા જેવા લોકો આપે છે એ અમે ટેસ્ટિંગ અને મેચિંગ એ બધું કરી અને એમને ચડાવીએ છીએ. એનો પણ અમે કોસ્ટ નથી લેતા, બરોબર છે. ફ્રી બ્લડ હોય છે, ફ્રી ટેસ્ટિંગ મેચિંગ અને ટાઈમસર આપીએ છીએ. એક દિવસ અમને ખબર છે કે એક દિવસ મોડું એટલે બાળકની જિંદગીની ખિલવાડ છે, એટલે એ અમે કરતા નથી. આ લોકોને અમે બેસવા માટે વ્યવસ્થિત જગ્યા પણ આપીએ છીએ, પાણીની સુવિધા, ટોયલેટ, બાથરૂમ બધું જ આપીએ. કેમ કે સવારથી આવેલા આવે છે, કોઈક તો સફર કરીને આવે છે, દૂર દૂરથી આવતા હોય છે, અને એ લોકોને આપણી લાગણી અમે સમજીએ છીએ કેવું છે, અને બાળકોની લાગણી પણ અમે સમજીએ છીએ. તો આ વિડીયોના માધ્યમથી આપણે સૌને રિક્વેસ્ટ કરી આપ બધા આવો રેડક્રોસની અંદર અમારા થેલેસીમિયાના બાળકોને મળો, એમના માટે બ્લડ ડોનેટ કરો. ખાસ કરીને અત્યારે મે મહિનો અને જૂન મહિનોમાં અમારા બ્લડની બહુ તકલીફ છે કે એ છોકરાઓની લાગણી, અમે જમીએ કે ના જમીએ ચાલશે એક વખત, પણ એ છોકરાઓને બ્લડ નહીં મળે તો હું એઝ એ મેનેજમેન્ટ કમિટી તમને રિક્વેસ્ટ કરીશ કે વધારેમાં વધારે રક્તદાન કરો. જો તમે કેમ્પ કરી શકતા હો તો અમારી ટીમ તમારે ત્યાં આવીને કેમ્પ કરી શકશે. જગ્યા નહીં આપો તો અમારી વાન આવશે, વાનની અંદર તમે કરી શકો છો. અધરવાઇઝ તમે 5 થી 10 જણા હશો તો અમારી ગાડી મોકલી તમને અહીંયા લેવા આવી અને અહીંયા તમે ડોનેટ કરીને પણ જઈ શકો છો. અમદાવાદ રેડક્રોસ નવરંગપુરા નવી બિલ્ડિંગ તમે આવો, હું તમને આખી અમારી બ્લડ બેંક બતાવીશ. જય હિન્દ, જય ભારત. બધાને બોલાવી બેન, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ બ્લડ બેંક પાસે નહીં. આ નેટ ટેસ્ટિંગ બ્લડ પ્રોવાઈડ કરે છે અમદાવાદ રેડ ક્રોસ, અને આ મશીન છે ને એ 2 કરોડ અને 15 લાખનું છે, અને આ મશીન અમને SBI ગિફ્ટ ડોનેટ કર્યું છે. અંદર નહીં જવાય, બહાર આવી ખાલી 2 મિનિટ સમજાવી દો નેટ ટેસ્ટિંગ માટે. નેટ ટેસ્ટિંગ બ્લડ ગુજરાતી નેટ ટેસ્ટિંગ બ્લડ છે કે જે સેફર સાઇડ તેમાં ડોનરનો જે બી વિન્ડો પીરિયડ હોય છે જે મેન્ડેટરી ટેસ્ટ કરવામાં આવે છે HIV, HCG, HCV, સિફિલિસ, મલેરિયા, તો
તો એનો જે વિન્ડો પીરિયડ હોય છે તે 14 ડેઝનો હોય છે. 14 ડેઝમાં ખબર પડી જાય છે કે બ્લડમાં કોઈ ઇફેક્ટ હોય તો. એટલે પેશન્ટ કોસ્ટલી છે પણ પેશન્ટ માટે સેફેસ્ટ બ્લડ છે કે જે યુકે ઓસ્ટ્રેલિયામાં અવેલેબલ છે. એ આપણે ઇન્ડિયામાં ખાલી અમદાવાદ રેડ ક્રોસમાં જ અવેલેબલ છે. બહુ પ્રાઉડની વસ્તુ છે આપણા માટે કે આપણે બ્લડ ટેસ્ટિંગ કરીએ. આ જે તમારું બ્લડ લીધું હમણાં હેમોગ્લોબિન ટેસ્ટ થયું હતું. હવે બ્લડ ગ્રુપ અહીંયા તમને રિપોર્ટ આવશે ને જે તમારું કયું બ્લડ એ બધું ટેસ્ટિંગ અહીંયા આ મશીન ઉપર થાય છે. 1 કલાકમાં 200 કે 250 ની કેપેસિટીનું થઈ જશે. હવે અહીંયા આપણો અવાજ થોડો ઓછો. આજે 3 કેમ્પ કરીને આવ્યા છે. એક તમારો, એક હમણાં 35 યુનિટનો આવ્યો આપણે અહીંથી બાપુનગરથી, અને સેટેલાઇટનો કેટલા આવી 12 આવે ને 12 કે 15 યુનિટ 3 કેમ્પ આવ્યા. એનું બ્લડ આવી ગયું છે. હવે તમારું ડિપાર્ટમેન્ટ માટે તમે શું કરો ત્યાંથી તો હા, હવે જો બ્લડ ત્યાંથી આવી જાય પછી શું પ્રોસેસ છે ને એ કામ આ લોકો છે એ તમને સમજાવશે. ફર્સ્ટલી તો આવી રીતે જે આપણે હોલ બ્લડ આપણે ડોનેટ કરીએ છીએ એ આવે પછી આ ટાઈપના બકેટ છે આપણા. બકેટ્સની અંદર બ્લડને મૂકીને આપણે સેન્ટ્રીફ્યુઝ કરવાના. ટોટલ આપણા પાસે 5 ટાઈપ્સ ઓફ સેન્ટ્રીફ્યુઝ છે. રેફ્રિજરેટર અલગ અલગ ટેમ્પરેચર ઉપર બેક ફરે. બેક ફર્યા પછી આવી રીતે સેપરેટ થાય. ઉપર પ્લાઝમા હોય, નીચે બ્લડ. પ્લાઝમાને આપણે ફરીથી છૂટું પાડવાનું. પ્લાઝમા છૂટું પાડ્યા પછી આપણે એને ત્રીજું કમ્પોનન્ટ બનાવ્યા છે જે છે પ્લેટલેટ. જે ડેન્ગ્યુ પેશન્ટ્સ ને એ બધાને ચડતું હોય કેન્સર પેશન્ટ એના માટે આપણે પ્લેટલેટ બનાવીએ છીએ. આ 3 પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ એક બેગમાંથી. એક તો રેડ સેલ, એક પ્લાઝમા અને એક પ્લેટલેટ. ત્રણે અલગ અલગ કામ WBC નથી હોતું. WBC ની અંદર જ હોય. આપણે એ સેપરેટ નથી કરતા એની અંદર જ હોય છે. WBC આપણે ફિલ્ટર કરીએ છીએ. જ્યારે કોઈને હેલ્ધી બ્લડ જોઈતું હોય લિક્વિડ એપ્લિકેટ એ ફિલ્ટર કરીને આપણે એને એકલું રેડ સેલ આપે છે તો WBC ની અંદર ફિલ્ટર થઈ જાય છે. અને આપણે દરેક વસ્તુનું સ્ટોરેજ સેન્ટર અલગ અલગ છે. આ જે છે ને એ પ્લેટલેટ માટેનું છે. એની લાઈફ સ્ટાઈલ 5 ડેઝની જ હોય અને એને કન્ટિન્યુઅસ 24/7 આ મૂવેબલમાં જ રાખવાની કેમ કે એગ્રીગેટ નથી તેના કારણે. આપણી બ્લડ છે જે એનું છે 42 ડેઝ. એને 42 ડેઝ માટે આપણે રાખી શકીએ એની અંદર. અને પ્લાઝમા છે એક 1 યર સુધી રહે છે. આપણે એનું સ્ટોરેજ તમને બતાવી ખાલી થઈ ગયું ના અત્યારે બંધ થઈ જાય ને આપણે બંધ કરીએ. આ બધા સ્ટોરેજ છે. ઓકે. એ બધા આ એક ખોલી દો ને. આ બ્લડ સ્ટોરેજ હા 6 ડિગ્રી આપણે મેન્ટેન રાખવાનું હોય છે. એ બહાર ના રખાય ને બ્લડ સ્ટોરેજમાં આપણે ગાડીને બ્લડ મારે કેવું ઉભો રહે કપડા પહેરી આવી નહીં એ પાછો આવે એને ધ્યાન રાખવાનું એ આવે ને ત્યારે એની હાલત બહુ હોય એ કામથી હોય તો પહેરી જાય ને તમે એના કપડા ગાડીએ ત્યારે બ્લડ ગરમ હોય પછી ઠંડુ રાખે ઓપ્શન નથી. આવો આ બાજુ